જ્યાં ગિરનાર અંબાજીની ગાદી બાદ ભવનાથ અતિથિ ભવનનો વિવાદ, મહેશગીરી બાપુના ફરી એકવાર હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ। ભવનાથ મંદિર ટ્રસ્ટની જગ્યા પર ગેરકાયદે અતિથિ ભવન બનાવ્યાનો આરોપ લાગ્યો છે। 5 માળનું પ્રેમગીરી અતિથિ ભવન કોની પરવાનગીથી બનાવ્યું તે સવાલ થઈ રહ્યો છે। ભવન બન્યાને 5 વર્ષ થયા છતાં હિસાબ રજૂ ન કર્યાના આક્ષેપો થયા। મહેશગીરી બાપુએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। મામલતદાર ને વહીવટદાર નિમ્યા પછી શરતો રાખવામાં આવી હતી કે આ તમે મંથનો ઓર્ડર અમે આપીએ પણ પેટી મામલતદારના સામે ખુલવી જોઈએ। દરેક પૈસાનો હિસાબ જે છે એ ચોપડે હોવો જોઈએ। ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, ચમચી આવી હોય ને સાહેબ તો પણ તમને લખવી પડે। પ્રેમગીરી ભવન 5 માળની બિલ્ડિંગ ઊભી થઈ, શું તમે એની પરમિશન લીધી હતી? ચોપડે કેમ નથી? ચોપડે નથી અને પાછું એના પૈસા ક્યાંથી આવ્યા, અને આવ્યા હતા તો તમે ચોપડે કેમ નથી લીધા? આમાં મામલતદાર પણ દોષી ગણાય। ભવનાથ મંદિર સાથે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે, ત્યારે મહેશગીરી બાપુનો આક્ષેપ છે કે આ જગ્યા પર અતિથિ ભવનના નિર્માણ માટે મહાનગરપાલિકાની મંજૂરી પણ લેવામાં નથી આવી। એટલું જ નહીં, અતિથિ ભવનનું સંચાલન એક હોટલની જેમ થતું હોવાના પણ મહેશગીરી બાપુએ આક્ષેપો કર્યા છે। મહેશગીરી બાપુનો આરોપ છે કે 22 લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટથી અતિથિ ભવનનું સંચાલન કોઈ વ્યક્તિને સોંપવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારની રોકટોક વગર રૂમ છોકરા છોકરીઓને પણ ભાડે અપાય છે। આ સમગ્ર મામલે તપાસ થાય તે જરૂરી છે। બુકિંગ જ્યારે હોટેલની જેમ થાય છે તો મંદિરના અંદર છોકરા છોકરીઓ બધા એ રૂમ રાખે છે। મને એમાં બહુ પડવું નથી, મીડિયા છો, તમને બહુ સારી રીતે સમજી શકો છો કે મંદિર જે ભવનાથ દાદો કહેવાય, જે ભવમાંથી તારી નાખે એવો એ નાદ બેઠો છે, ત્યાં શું થાય છે શું નહીં, આ બધી તપાસ થવી ખૂબ જ જરૂરી છે। જ્યારથી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ જ્યારે બ્રહ્મલીન પામ્યા ત્યારથી સાધુ સંતોનો વિવાદ છે તે બિલકુલ શાંત નથી પડ્યું। ફરીવાર જ્યારે આજે મહેશગીરી દ્વારા પણ મોટો વિસ્ફોટ જે કરવામાં આવ્યો છે, એ આપણે જે દ્રશ્ય બતાવું છું, જે પ્રેમગીરી અતિથિ ભવન જે પ્રેમગીરી અતિથિ ભવન છે તે ભવનાથ ટ્રસ્ટની જગ્યા છે અને તેની અંદર જે પ્રેમગીરી અતિથિ ભવનનું જે બાંધકામ કરી દેવામાં આવ્યું છે તેનો કોઈ પણ પ્રકારનો ચેરિટી ટેબલ ટ્રસ્ટમાં કોઈ હિસાબ રજૂ નથી કરવામાં આવ્યો। મહાનગરપાલિકાની આ જે પ્રેમગીરી અતિથિ ભવનની છે તે બાંધકામની મંજૂરી પણ નથી લેવામાં આવી, ત્યારે આ આવડું મોટું જે 5 માળનું જે બિલ્ડિંગ જે છે તેનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે તે કેના દ્વારા કરવામાં આવ્યું છે। બીજી તરફ તેના હિસાબ કોની પાસે છે તે પણ રજૂ નથી કરવામાં આવ્યો અને કેટલો ખર્ચ થયો છે, આ તમામ બાબતની જ્યારે આ વિસ્ફોટ જે થયો છે ત્યારે મહાનગરપાલિકાની પણ ક્યાંક ને ક્યાંક ચૂક દેખાઈ રહી છે કે તેમની મંજૂરી નથી લેવામાં આવી। વહીવટી તંત્ર કે જે રીતે જે આ મંદિર જે છે જે ટ્રસ્ટનું છે તેમાં પણ કોઈ વહીવટી તંત્રને પણ જાણ નથી કરવામાં આવી, ત્યારે આ તમામ બાબતે તપાસ થવી જોઈએ તેવું મહેશગીરી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે। ને આ જે પ્રેમગીરી અતિથિ ભવન છે તે હાલ જે રીતે મંદિરની બાજુમાં છે તો પણ એક હોટલની જેમ ધમધમી રહ્યું છે અને તેમને હોટલના જે ભાવ છે તે પણ લેવામાં આવી રહ્યા છે, આવું જણાવવામાં આવ્યું છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। જૂનાગઢની વાત કરી રહ્યા